નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સાંપ્રત ટ્રસ્ટ દ્વારા આશ્રયગૃહ ખાતે મેડિકલ કેમ્પ તથા વૃક્ષારોપણ. જૂનાગઢ નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ મહાનગરપાલિકા સંચાલિત ઘર વિહોણા માટે આશ્રયગૃહ તથા વૃદ્ધાશ્રમનું સંચાલન અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા સોંપવામાં આવેલ છે. તારીખ 29/7/2025 રોજ આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહ વૃદ્ધાશ્રમ માં નિવાસ કરતા વૃદ્ધો વડીલો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી કરેલ તેમજ આશ્રયગૃહના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલા કાર્યક્રમના અધ્યક્ષ મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર તેજસ પરમાર તથા જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પરમાર સાહેબ, જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક ચોવાળા સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર વગેરે મહાનુભાવો હાજર રહેલા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ આપણે નરસિંહ મહેતાના ચોરાની સામેની ગલીમાં એક વૃદ્ધાશ્રમ, પછી દિવ્યાંગ બાળકોનું આશ્રય સ્થાન ને તે ઉપરાંત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહાનગરપાલિકા સંચાલિત આશ્રયગૃહ, જેને આપણે શેલ્ટર હોમ કહીએ છીએ, તે 3 પ્રકારની સુવિધા અહીંયા અત્રે ચાલે છે. આપણે હમણાં જ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને આ આશ્રયગૃહ સંભાળવા માટે ની કામગીરી સોંપી છે અને એના ભાગરૂપે આજે જે વૃદ્ધો અહીંયા છે એમનું મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ હતો. મહાનગરપાલિકા દ્વારા ટોટલ 4 જેટલા આશ્રયગૃહો આપણે રાખેલા છે અને એમાંથી આ એક આશ્રયસ્થાન અહીંયા. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવે છે. આપ બધાને ખ્યાલ છે એમ 3 જગ્યાએ વેરાવળ, વડોદરા અને આપણું જૂનાગઢ, ત્યાં નાના બાળકો સાચવીએ છીએ. પણ આજે એમની સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમ જે નરસિંહ મહેતા ચોરાની સામે આવેલું છે, તે સાથે સેન્ટ્રોમાં આપને સરકાર દ્વારા આપવામાં આવેલું. એટલે આપણે નાના બાળકોની સેવા તો કરતા, સાથે સાથે આજે વૃદ્ધો અને જે ઘર વિહોણા છે એમની પણ સેવા કરવાનો ભગવાને આપણે મોકો આપ્યો છે. આજથી એમની શરૂઆત કરીએ. આ કાર્યક્રમમાં આજે આપણા પરમાર સાહેબ કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકાના, સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, પ્રોજેક્ટના ડાયરેક્ટર, પ્રોજેક્ટના મેનેજર, તેમજ સાથે સાથે આપણા જિલ્લા જેલ અધિક્ષક શ્રી વાડા સાહેબ અને ડીવાયએસપી ચાર્જમાં જે પરમાર સાહેબ છે તે પણ ઉપસ્થિત રહી, સાથે સાથે સંસ્થાના કર્મચારીઓ, અમારા બાળકો ઊભા રહ્યા અને સાથે સાથે સમગ્ર ટીમ મહાનગરપાલિકાની સાથે રહી આ કાર્યક્રમ સફળ કરવામાં આવેલો. મેડિકલ કેમ્પ કરેલ અને સાથે સાથે વૃક્ષારોપણ કરેલ. ખરેખર વૃદ્ધોને અમે સારી રીતે સાચવી શકીએ, ભગવાન અમને શક્તિ આપે. ખરેખર અમે નિમિત્ત છીએ કે બાળકોની સાથે સાથે પણ આજે વૃદ્ધો અને જે ઘરવિહોણા છે એમને સારી રીતે સાચવી શકીએ એવી સુંદર વ્યવસ્થા અમે કરવા આજથી અમે આગળ વધી રહ્યા છીએ. બાળકોની સેવા તો કરો જ છો અને આ સાથે સાથે વૃદ્ધોની તો કેવો આનંદ. ખરેખર અમે કહેતા બાળકો જે બોલતા નથી અથવા તો વધારે તકલીફવાળા છે એવા બાળકોને અમે સાચવીએ છીએ. પણ જે આજે આ વૃદ્ધોને અમે સાચવવાનું શરૂઆત કર્યું છે, ત્યારે વૃદ્ધોની જે જરૂરિયાત છે એને સમાજમાં ઘણી બધી ચડાવ, એના જીવનમાં ચડાવ ઉતાર જોયા હોય છે, પણ જે એમના આશીર્વાદ અમને મળે છે, જે બોલીને અમને આશીર્વાદ આપે છે, એ ખરેખર ધન્યવાદ અમે અમારી જાતને અનુભવીએ છીએ. અમારા કર્મચારીને પણ હું એ જ સમજાવતો હોય, ખરેખર આપણે નસીબદાર છીએ કે ભગવાને આપણે એક પરિપૂર્ણ કૃપા રાખી છે કે નાના બાળકોની સાથે સાથે વડીલોને પણ સાચવવાની એક આપણે ક્ષમતા ધરાવીએ છીએ. એ ભગવાને આપણી ઉપર કૃપા રાખી છે. ખરેખર આ બાળકોનું મેડિકલ ચેકઅપથી માંડી અને તમામ જરૂરિયાતો પૂરી પાડી એવી અમે સક્ષમતા સાથે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સ્ટાફ સાથે અમે આજે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ.